ગઈકાલે દાહોદમાં જે ઘટના બની હતી કે જેમાં વિજય ભાભોર નામના વ્યક્તિ કે જે તાલુકા પ્રમુખ ભાજપના જે તાલુકા પ્રમુખ છે ત્યાંના એમના છોકરા હતા અને એમણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ વિડીયો કરીને બૂથ કેપ્ચરિંગ કર્યું હતું અને ત્યારબાદ એમને પોલીસ દ્વારા એમની અટકાયત પણ કરવામાં આવી છે અને આજે વાત કરવામાં આવે તો કોંગ્રેસના પ્રવક્તા છે મનીષ દોશી એમણે પણ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમણે શું વાત કરી પ્રેસ કોન્ફરન્સમાં ચલો સાંભળીએ। ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે યોજાયેલ મતદાન અને એ મતદાનમાં અનેક જગ્યાએ મતદારોને મતદાન કરતા અટકાવવા, મતદારોને બૂથ સુધી પહોંચવા ન દેવા, અનેક જગ્યાએ સ્લીપો ન મળી, એ બધી ઘટનાઓની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા તો એ બાબતની સ્પષ્ટ વાત સામે આવી કે અનેક જગ્યાએ પોલીસે ભાજપાના કાર્યકર્તા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યા। જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી, પણ સૌથી ગંભીર ફરિયાદ ગઈકાલે રાત્રે દાહોદ લોકસભા ક્ષેત્રના ગોઠીપ જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમપુર બૂથમાં ભાજપાના નેતા પુત્રએ વિજય ભાભોર તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડંફાસ મારીને બૂથ કેપ્ચરિંગ નું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું, જે પ્રકારની મતદારોને પોલિંગ બૂથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઉભા રાખ્યા અને પોતે જ મતદાન બધું કરતો હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું। ભય ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કાંઈ પણ બગાડી શકશે નહીં, એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે। એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા, પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એને મદદ કરતા હોય, જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઉભું રહ્યું છે દર્શક તરીકે। મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા પ્રકારનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાબેન તાવિયાડે ગઈકાલે એમની ટીમ સાથે ચૂંટણીના જે ઓબ્ઝર્વર છે દાહોદ લોકસભા માટે તેને અને કલેક્ટરશ્રીને પણ સંપૂર્ણપણે વિગતથી વાકેફ કર્યા। આજે તમામ માધ્યમોમાં એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તમામ દર્શાવી રહ્યા છે, લોકતંત્રની છડેઆમ થતી હત્યા છતાં ભાજપાનો એક પણ નેતા મોઢામાં મગ ભર્યા તે મૌન ધારણ કરીને બેઠા છે। છાસ વાળે કોઈ પણ વાતમાં વિગતો આપવા માટે પ્રગટ થતા ભાજપાના એક પણ નેતા સરેઆમ થતી અને એમના નેતા પુત્રના કરતૂતો બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મૌન છે।